હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછી આપણે આવી ગયા છે આપણો નવો વ્લોગ લઈને. જો મસ્ત મજાની મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આપણે. જો આપણા એલોવેરાની હાલત નીકળી ગયા છે આખા મૂળિયા બહાર. બીજા કુંડામાં વાવવા પડશે પાછા. જોઈ શકો છો, આ એકદમ રેડ થઈ ગયા છે એલોવેરા. આમાંથી અંદરથી બહાર બધું નીકળી ગયું છે આખું મૂળિયું. એલોવેરાની હાલત છે તો બહુ મસ્ત એકદમ. સો આડા ઉગી ગયા છે. એવું મસ્ત લાગે ફ્લાવર. ઉતારાના ઝાડવા બહુ થઈ ગયા છે, બધા કાઢવાના છે. આમાં સ્નેક પ્લાન્ટની હવે વેલ પણ થઈ ગઈ છે, જોઈ શકો છો. આમાં કેટલા બધા યલો ફૂલ છે કરેણમાં. તુલસીમાં એકદમ મળી ગયા હતા તો આપણે બીજા નાખી દીધા છે, જોઈ શકો છો. મસ્ત ચોટી ગયા છે. સાથે પાછી વેલતા એટલી બધી થાય છે ને કાઢવી જ પડશે એમાંથી. તો એ હતો આપણો સવારનો બહારનો વ્યૂ. અને આજે જમવામાં આપણે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક. એની માટે જો ગુવાર તો મમ્મીએ વીણી લીધો હતો અને બટેકા પણ જો આપણે બે સુધારી લઈશું. એકદમ મીડિયમ કટકા કરશું, બહુ મોટા પણ નહીં, બહુ ઝીણા પણ નહીં એવા. અને હમણાં ફટાફટ વઘારી લેશું. લોટ બંધાઈ ગયો હતો, બીજું બધું કામ પતી ગયું હતું, કપડાં મશીનમાં ધોવાતા હતા. ત્યાં હમણાં ફટાફટ મમ્મી શાક વઘારી લે એટલે હમણાં હું છાશ કરીને રોટલી કરી નાખીશ, એટલે રસોઈ પણ થઈ જશે. અને આ આપણે જે લાલ બટેટા આવે ને એ છે. આની છાલ ખાલી રેડ હોય, અંદરથી તો નોર્મલ બટેટા જેવા જ લાગે, પણ ટેસ્ટમાં ફેર હોય બેયના. તો એ લાલ બટેટા આવ્યા હતા તો હમણાંથી આપણે થોડાક એ જ યુઝ કરીએ છીએ. એ આમ પણ જમવામાં તમને વધારે સારા લાગે બીજા બટેટા કરતાં. ડીસા સાઈડ ઉગે છે બટેટા. જો આપણે મસ્ત બટેટાના કટકા થઈ ગયા છે. અને ગુવાર પણ ધોઈ લીધો છે પાણીમાં સારા. હવે આપણે કુકરની અંદર તેલ એડ કરી દઈશું અને આપણે થોડી વાર માટે તેલને ગરમ થવા દઈશું. 3 થી 3.5 પાવા જેવું તેલ આપણે અંદર એડ કરેલું છે. જો આપણું તેલ મસ્ત એકદમ ગરમ થઈ ગયું છે અને અહીંયા આ બધું કટ થઈને રાખી દીધું છે. હવે આપણે તેલની અંદર એડ કરી દઈશું હિંગ અને પછી આપણે ગુવાર અને બટેટા બે એડ કરી દઈશું. થોડા થોડા કરીને ફટાફટ બધા એડ કરી દઈશું. લોહીમાં જેટલા હતા એટલા જો એડ કરતા જશું અને પછી આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને અંદર એડ કરી દઈશું હળદર અને મીઠું. તો જો આપણે હળદર ને મીઠું બે એડ કરી દીધું છે. હવે આપણે આને સરખી રીતે એકદમ ટોસ કરી લીધા છે. હવે આપણે આને થોડી વાર માટે ચડવા દઈશું. મીઠું સેજ ઓછું લાગતું હતું એટલે પાછું આપણે થોડુંક ઉપરથી એડ કરી દીધું હતું. અને અહીંયા જો કપડાં સંકેલીને રાખી દીધા છે.
ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. અને ખબર નહીં મમ્મીએ શું કર્યું હતું, રાતના છાશની અંદર ભાત નાખીને રાખી દીધા હતા. જે આપણે બનાવેલા ભાત હોય ઓલરેડી એ છાશની અંદર એડ કરીને રાખી દીધા હતા. એમાં કંઈક આવી રીતે વઘાર કરતા હતા. વઘાર એમાં તેલ, હિંગ, રાઈ બધું એડ કરીને ઉપરથી ડુંગળી નાખી દીધી. 2 મિનિટ એને ચડવા દેશું અને પછી આપણે ઓલાની અંદર એડ કરી દઈશું. અને આમાં હળદર પણ એડ કરી દઈશું. મીઠું ઓલરેડી મમ્મીએ નાખી દીધું છે. ખબર નહીં શું બનાવ્યું હતું, માટીની હાંડીમાં એમને પલાળીને રાખ્યા હતા કાલે છાશ અને ભાત બેય. કોઈને ખબર હોય તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. એને શું કહેવાય મને તો નથી ખબર અત્યારે. મમ્મીએ કંઈક બનાવ્યું હતું એમની રીતે, એમની માટે. જો હવે ડુંગળી સરખી રીતે મિક્સ થઈ ગઈ છે તેલમાં. આમાં આપણે એડ કરી દઈશું હળદર. પાછું એકવાર મિક્સ કરીને પછી આપણે ઓલાની અંદર એડ કરી દઈશું. જે આપણે માટીની હાંડી છે એની અંદર એડ કરી દઈશું. જો સરખી રીતે એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને એડ કરી દઈશું હાંડીની અંદર. જોઈ શકો છો તમે છાશ અને ભાત બે આમાં તમને દેખાતું જ હશે. આપણે એડ કરી દીધું છે. હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું. બહુ અજીબ લાગે છે પછી કંઈ ખબર નહીં, ટેસ્ટ આપણે કાંઈ કર્યો નથી. તમને કોઈને ખબર હોય એને શું કહેવાય તો પ્લીઝ કહેજો. અને જો ઘણા ટાઈમથી મમ્મી મોઝાઇક આર્ટ કરવાનું વિચારતા હતા તો ખાલી કાચ લગાડીને રાખ્યા હતા, સિમેન્ટ લગાડવાની બાકી હતી. તો આજે બધું કામ પૂરું થઈ ગયું છે. આ કેવું બન્યું છે એ પ્લીઝ કમેન્ટમાં કહેજો. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય માતાજી.